નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પ ભરૂચ કલરવ શાળામાં યોજાયો। આજ રોજ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા કલરવ સ્કૂલમાં વિનામૂલ્યે સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી કેમ્પનું આયોજન કરાયું, જેમાં લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો છે। ઋતુજન્ય રોગોને લઈને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું કલરવ શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। વરસાદના ઋતુજન્ય રોગો જેવા કે વાયરલ ઇન્ફેક્શન, મલેરિયા, ચામડીના રોગો સહિત ઋતુજન્ય રોગોના નિવારણ અર્થે સૌથી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। કેમ્પમાં હોમિયોપેથિક ડૉક્ટર કેતન પટેલ, આયુર્વેદિક ડૉક્ટર કૃષ્ણાબેન ફણસિયા, કવિઠા ગામના આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડૉક્ટર મનીષાબેન વાઢિયાએ પોતાની સેવાઓ આપી હતી। આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લ, કલરવ શાળાના ટ્રસ્ટી પ્રવીણભાઈ મોદી, નીલાબેન મોદી, શ્રી પરશુરામ સંગઠનના ફાઉન્ડર હરેશ પુરોહિત, રાજકુમાર દુબે, કિરણકુમાર જોશી સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ભરૂચ રિપોર્ટર કિરણ જોશી, જિલ્લા ભરૂચ।